વિસ્તારમાંથી બહુ અત્યારથી કહેતો નહોતો. અને મેં અત્યારે એને બધાને કીધું આ ચૂંટણીમાં કે તમે રાષ્ટ્રવાદના નોમે તમે એમવાદી છો. હવે વખમમાંથી રાષ્ટ્રવાદના નોમે તમે 2 વોટ લઈ આવો ધન્યવાદ. અને એક કહેવા નથી ગયા. એટલે મિત્રો, સમાજ છે એ વસ્તુ આખી જુદી છે, રાષ્ટ્રવાદ છે મિત્રો જુદો છે. ગમે હું ઝેર પીવું પડે પીવું પડે, પણ જ્યારે સમાજની વાત આવે ને ત્યારે કોઈ પણ વ્યક્તિને એક હાથથી હાથ મેળાઈ અને ખરેખર હાથે રહી અને પરિણામ કઈ રીતે આવે એ મિત્રો વિચારવું જોઈએ. ને કે તમારો કોઈ દુનિયા ભાવે ને પૂછે, તમે વિચારી લો કે કેશિયાથી આખી ચૂંટણીમાં રેખાબેનનું નામ જો નથી તો મારા માર્ગનું ઉદાહરણ તો શંકરભાઈ સાક્ષી રેખાબેને બેઠા પૂછો હતું ભાષણ કરવા ઉભા છે ને. કેશિયાથી કીધું ભાજપને વોટ આલતું, રેખાબેનનું વ્યક્તિગત નામ નતું લીધું, ઉમેદવાર આ રેખાબેન મારા ઉમેદવાર છે એમ. તો શું એને કોઈ ફેર પાડ્યો? મહાદેવભાઈ ધોધરામની ધારાસભ્ય થઈ ગયો, શું એનો ફેર, શું એનો રબારીનો કોઈ ફેર પાડ્યો? આ વખતે એકે રબારી ભાજપ બધા કોંગ્રેસ ત્યારે શું કોઈ ફેર પાડ્યો? તો તમારો શું કોઈ ફેરફાર પાડે? તમારે કોઈ પણ વાત આવે એક વાત પકડી રાખવાની, હું તો રાષ્ટ્રવાદી છું, બીજા કોઈ રાષ્ટ્રવાદ નડતો જ નથી. એટલે મિત્રો, આ રીતે જો નેરો ને તો દુનિયામાં કોઈ તમારો ભાવે નહીં પૂછે ને કોઈ બેઠા નહીં બોલાવે. અને તમે તો અમને પરબત બીજો ખૂબ બધું જોયું છે ને, આ માવજીભાઈ જોયું છે એટલે મને યાદ આવે છે કે અમારી શું પરિસ્થિતિ હતી અને કઈ રીતે આ સમાજની બહાર લાવ્યો છે ને એક અમારો જીવ જોના છે. એટલે મિત્રો, તમને બધાને ઇવન મિત્રોને વિનંતી કરું છું કે સમાજની કોઈ પણ વાત આવે, કોઈ પણ વ્યક્તિને ગમે એવું ઝેર પીવું જોવે અને ઝેર પીને પણ સમાજની વિકાસ કઈ રીતે થાય, સમાજની એકતા કઈ રીતે જળવાય, આવી વાતમાં તમે નેરો તમારો કોઈ ભાવને પૂછે. મારે કોઈની લાસારી છે નહીં. મને ઘણી વખત ઘણા એમ કે શિવાબા તમે તો કોમબાજુ હતું. હું એને ઘણી વખત કહું કે હું કોમબાજુ તમે મને કેટલા વોટ આવે એમ કહેતું. એટલે આખા એક રૂપાલા બોલ્યો અને આખા ભારતના જાગીરદારોને ખટો લાગ્યો. એ કોમબાજ નથી. એક પણ વોટ જાગીરદારે ભાજપ ન આવ્યું. એ કોમબાજ ના કહેવાય. તમારે જેના બાપ નીલા સારી અને શું કોઈ મોટો ફરક પાડી ન. એટલે મિત્રો, આ વાતમાં બધા સક્ષમ રહેજો, મક્કમતા રહેજો. અને અત્યારે બાળો તમને બધાને કહું છું, આ પરબતબેન શંકરભાઈ બેઠા અત્યારે ફક્ત ને ફક્ત એક જ ધડા જ વિધાનસભા એવી છે ને કે તમે કદાચ ચૌધરી તરીકે જીતી કહો. બાકી અમે બધા લઘુમતીમાં છે, બધા ઠાકોરની બહુમતી છે. અમે તો કિસ્મત તમારા લો ને જ્યાં વખતે જીતી ગયા એટલે અમારા કિસ્મત. અને અહીંયા તમે જે હાલ પ્રવૃત્તિઓ આદરી છે ચાલુ રાખશો ને તમારે પણ હત્યામાં